Okay, alcoholic patient present with feature of chronic pancreatitis with recurrent attacks and 10 mm dilation to the pancreatic duct with indication with intraductal calculi present. Surgery of choice, that is lateral longitudinal pancreaticojejunostomy કરીએ. Okay, 10 mm dilation of pancreatic duct અને intraductal calculi હોય. ઓકે, તમારે longitudinal pancreaticojejunostomy કરશું. ઓકે, પેશન્ટ ઓપન ઇઝ આઈ પેનફુલ સ્ટિમ્યુલેશન. ઓકે, ટુ સ્પીચ to pain. Okay, normally to speech to pain. Okay, તો 4-3-2 થઈ જશે. એટલે E2 speaks inappropriately, withdraws his limbs to the painful stimulus. ઓકે, તો ઇનએપ્રોપ્રિએટલી કરે એટલે V3 અને M4. ઓકે, તો આ તો આપણો સ્ટેજિંગ હમણાં જોઈ લઈશું EVM વાળું. ઓકે, આ શું છે? ધીસ ઇઝ પેરોટી ટ્યુમર દેખાય. વાઇડન્ટ મીડિયાસ્ટિનમ એક્સરેમાં જોવા મળ્યું. બીપી ઘટ્યું હોય તો શું હશે? એરોટિક ડાયસેક્શન. ઓકે, પેશન્ટ પ્રેઝન્ટ વિથ સ્વેલિંગ ઇન ધ ગ્રોઇન રીજન. ડાયગ્નોસિસ ડાયરેક્ટ હર્નિયા કીધું. મેડ થયું. વીકનેસ વિચ ઓફ ધ ફોલોઈંગ મોસ્ટ લાઇકલી? કન્જોઇન્ટ ટેન્ડન. ઓકે, ડાયરેક્ટ કન્જોઇન્ટ ટેન્ડન. આઈડેન્ટિફાઈ કન્ડિશન આ કહીએ. ધીસ ઇઝ ટ્રોફી કલ્ચર. ઓકે, ધીસ ઇઝ ટ્રોફી કલ્ચર. ઓકે, બાયરેટિસ 5 બ્રેસ્ટ લીઝન. વિચ ઓફ ધ ફોલોઈંગ ગુડ પ્રોગ્નોસ્ટિક ફીચર? ER પોઝિટિવિટી. BRCA1 નથી, P53 ની, Ki69, ER પોઝિટિવ. ઓકે, પછી સિવિયર હેડેક હતું. બીપી વધારે છે. CT સ્કેન. સબ એરેક્નો હેમરેજ. વોટ ઇઝ ધ નેક્સ્ટ બેસ્ટ? એન્જીઓ કર્યો. સબ એરેક્નો હેમરેજ બેસ્ટ ઇઝ એન્જીઓ. ઓકે, એપેન્ડિક્યુલર કાર્સિનોમા મોસ્ટ કોમનલી અટેચ વિથ ધ ન્યુક્લિયસ એડિનો કાર્સિનોમા સ્યુડોમિક્સોમા પેરિટોનિયર એસોસિએટેડ હોય. ઓકે, ઓકે, બિંજ ડ્રિંકિંગ હતું અને હેવી મીલ્સ વોઝ બ્રોટ ટુ ધ ઇમરજન્સી. સડન ઓનસેટ સિવિયર લેફ્ટ સાઇડ ચેસ્ટ પેન રિડ્યુટિંગ ધ લેફ્ટ શોલ્ડર. નિમોમીડિયસ્ટિનમ હોય તો શું હશે? ધીસ ઇઝ ઇસોફેજિયલ પરફોરેશન. ઓકે, કહી દીધું નિમોમીડિયસ્ટિનમ છે, પરફોરેશન. ઓકે, પછી જોઈએ આ તો 3 દેખાય. દેટ ઇઝ ટ્રિપલ બબલ સાઇન કે એમાં જોવા મળે છે જેજુનલ આર્ટેરિયામાં. ઓકે, ઓન એક્ઝામિનેશન ડાયલેટેડ ટોર્ચ્યુઅન વેસો પલ્સેટેલિટી મોસ્ટ લાઇકલી ડાયગ્નોસિસ. ઓકે, શું કીધું? ડાયલેટેડ ટોર્ચ્યુઅસ વેન ઇન ધ લેગમાં. હિસ્ટ્રી ઓફ ટ્રોમા 10 years. સેમ લિમ ઓન એક્ઝામિનેશન ડાયલેટેડ સો પલ્સેટેલિટી મોસ્ટ લાઇકલી. ઓકે, તો ધીસ ઇઝ એવી ફિસ્યુલા. ઓકે, શું કે ડાયલેટેડ ટોર્ચ્યુઅસ વેન એ લેગમાં અને હિસ્ટ્રી ઓફ ટ્રોમા છે અને ડાયલેટેડ ટોર્ચ્યુઅસ વેન્સ ઓફ પલ્સેટેલિટી એટલે એવી ફિસ્યુલા હશે. ઓકે, પછી આ પાઇલોનોઇડલ સાઇનસ છે. કયો ફ્લેપ છે? દેટ ઇઝ ટ્રાન્સપોઝિશન ફ્લેપ અને આ છે રોમ્બોઇડ ફ્લેપ આપણો. ઓકે, 35 પ્રેઝન્ટ વિથ મોબાઈલ રબરી માસ ઇન લેફ્ટ બ્રેસ્ટ. હિસ્ટોલોજી પ્રોવાઈડ કઈ છે? ડાયગ્નોસિસ. તો ધીસ ઇઝ આ દેખાય. ધીસ ઇઝ ફાઇબ્રોએડિનોમા ઇન્ટ્રાકેનાલિક્યુલર દેખાય. ઓકે, શું કીધું? 35 ને 10 years આફ્ટર માસ્ટેક્ટોમી નોટિસ ગ્રેજ્યુઅલ સ્વેલિંગ એન્ડ હેવીનેસ ઇન રાઇટ અલ્સર વિધાઉટ પેઇન. નો સ્કિન ચેન્જીસ ઇન્ફેક્શન નોટેડ કહીએ છીએ તો વધારે હોય બસ તો લિમ્ફેન્જિયોસાર્કોમા. ઓકે, રૂપિયન હર્નિયા ક્લાસિફિકેશન. PL2 શું છે? P ફોર પ્રાઇમરી, લેટરલ આપણે ઇનડાયરેક્ટ. ઓકે, તો પ્રાઇમરી ઇનડાયરેક્ટ થઈ ગયો. ઓકે, પ્રાઇમરી ઇનડાયરેક્ટ. ઓકે, લેટરલ બાઉન્ડરી ઓફ હેઝલબેક. તો લેટરલ તો મીડિયલ રેક્ટસ હતી. લેટરલ ઇન્ફિરિયર ઇપિગેસ્ટ્રિક વેસલ્સ. ઓકે, આઈડેન્ટિફાઈ ધ ઇમેજ. આ દેખાય ઓમ્ફેલોસિલ્સ જ છે ખાલી, સિસ્ટ નહીં, ખાલી ઓનલી ઓમ્ફેલોસિલ્સ. ઓકે, પછી 55-year-old મેલ પ્રેઝન્ટ વિથ કમ્પ્લેન ઓફ પેન ઇન ધ કાફ મસલ આફ્ટર વોકિંગ સર્ટેન ડિસ્ટન્સ અને પેન ઇઝ રિલીવ બાય રેસ્ટ. એટલે રેસ્ટ કરવો પડે પેનમાં એટલે થઈ ગયું 3 નંબર. ઓકે, 3 નંબર. ઓકે, ડેલ્ફિયન નોટ્સ બિલોંગ ટુ વિચ લેવલ ઇન ધ નેક. ઓકે, ડેલ્ફિયન તો લેવલ 6. ઓકે, સેન્ટ્રલ નેક ડિસેક્શન કરીએ તો અરેન્જ ધ વૂન્ડ હીલિંગના સ્ટેજ. દેટ ઇઝ હાઈ પ્રશાંત. દેટ ઇઝ હેમોસ્ટેસિસ, ઇન્ફ્લામેશન, પ્રોલિફરેશન, રિમોડલિંગ. ઓકે, કન્સિડર્સ યોર સાઇન ઓફ ડેઇસેન્સ ઇન પોસ્ટ ઓપરેટિવ હાઇપોટેન્સિવ. એ સોરેસ સાઇન ઓફ વૂન્ડ ડેઇસેન્સ. ઓકે, પોસ્ટ ઓપરેટિવમાં તો that is serosanguineous drainage from the wound. Okay, this is the surest sign. Okay, sure sign of wound dehiscence post operative hypotension માં કહીએ કે serosanguineous drainage from the wound. Okay, important છે રાખજો. modified radical neck dissection. which of the following is not preserved? તો આપણે મસલ કરીએ, વેઇન કરીએ, ના નવ કરીએ, ગ્લેન્ડને નહીં કરીએ. ઓકે, પછી મોસ્ટ એપ્રોપ્રિએટ ઇમિડિયેટ શેમાં? તો સિવિયર મેક્સિલોફેશિયલ ટ્રોમા હોય તો આપણે શું કરીએ? તો ક્રિકો કરીએ. ટ્રેક્યોન ટીમ્પી આ બધું ના કરીએ. ઓકે, થાઇરોઇડેક્ટોમી. ઓકે, એને સીટ બેલ્ટ ઇન્જરી. વિચ ઓફ ધ ફોલોઈંગ મોસ્ટ કોમનલી અફેક્ટેડ? ઓકે, તો આપણે યાદ રાખશું સીટ બેલ્ટમાં મિઝેન્ટરિક ઇન્જરી અને એમાં યાદ રાખશું હોલોવિસ્કસ. ડ્યુડેનર નહીં, હોલોવિસ્કસ ઇન્જરી. ઓકે, હોલોવિસ્કસ. ઓકે, ઇન સોલિડ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ વિચ ઓર્ગન એસોસિએટ વિથ ધ હાયર ઇન્સિડન્સ ઓફ રિજેક્શન? સોલિડ ઓર્ગનમાં કયાને સૌથી વધારે રિજેક્શનના ઇન્સિડન્સ વધારે હોય? દેટ ઇઝ લંગ્સમાં. ઓકે, સોલિડ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશનમાં વધારે રિજેક્શનના ચાન્સ લંગ્સમાં વધારે. ઓકે,
પછી વિચો રિસ્ક ઓફ રીફીડિંગ એટલે કંપન ઘટે, કેલ્શિયમ ફોસ્ફેટ, ઓકે, કેલ્શિયમ કંપન, ઓકે, કંપન, મેગ્નેશિયમ ઘટે, સોરી, મેગ્નેશિયમ ઇઝ ડિક્રીઝ, ઓકે, કંપન, પોટેશિયમ, મેગ્નેશિયમ ફોસ્ફેટ, ઓકે. તો હાઇપરકેલેમિયા જે હોય એ તો નહીં જોવા મળે, ઓકે, એટલે બી આવશે, ઓકે. પછી લેડી વિથ હિસ્ટ્રી ઓફ સ્મોકિંગ પ્રેઝન્ટ વિથ નિપલ ડિસ્ચાર્જ, ડક્ટેક્ટેઝિયા હોય તો માઇડફિલ્ડ પ્રોસિજર ટ્રીટમેન્ટમાં, ઓકે. પછી બ્લડ ઇન્ક્રીઝ TLC અને વોટ ઇઝ મેનેજમેન્ટ, ઓકે. પાલ્પેબલ લમ્પ ઇન ધ રાઇટ ઇલિયાક ફોસા, લમ્પ જોવા મળે, લમ્પમાં આપણે કરીએ ઓસ્ટર સેરિન રેજિમ, ઓકે. પછી મેનેજમેન્ટ રોડ ટ્રાફિક એક્સિડન્ટ, ઇમોથોરેક્સ 1800 ml બ્લડ લોસ, ચેસ્ટ ટ્યુબ ઇન 1 hour, ઓકે. શું કરશું, મેનેજમેન્ટ શું હશે, 1800 ml તો આપણે થોરેકોટોમી કરશું, મોર દેન 1500 ml હતો એવો ક્રાઇટેરિયા હતો, ઓકે, તેમાં થોરેકોટોમી કરશું, ઓકે. 1800-1500 વધારે જ કરીએ. ડાયફેક્ટરી વર્કર હિસ્ટ્રી ઓફ બેન્જીડીન, ઓકે, બેન્જીડીન, વોટ ઇઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ, ઓકે. તો બેન્જીડીન હે તો કેન્સર હશે ને, આ કે દેખાય પેપિલરી વેરિયન્ટ દેખાતું, પેપિલરી T1 નહીં હોય તો એમાં સિસ્ટોસ્કોપી કરે, સિસ્ટોસ્કોપિક રિમૂવલ ઓફ ધ ટ્યુમર, okay. In patient with thyroid malignancy, serum calcitonin was found to elevated. Which of the following most likely? Serum calcitonin was the medullary thyroid, okay. Treatment of choice 6-year male who present with midline neck swelling that move upward with protrusion of the tongue, cyst trunk, okay, cyst trunk, thyroglossal cyst, okay. TNM stage appropriate woman with breast lump and peyote orange affecting more than 2/3 of the breast, okay. 2/3 ને એસ કરે ને એટલે T4D થઈ જાય, ઇટ ઇઝ ઇન્ફ્લામેટરી થઈ જાય, ઓકે, ઇન્ફ્લેમેશન. વિચ ઓફ ધ ફોલોઈંગ મોસ્ટ કોમન ટાઈપ ઓફ હર્નિયા ઇન ફિમેલ, બંને મેલ ફિમેલ બંનેમાં ઇનડાયરેક્ટ જ હોય એટલે ઇનડાયરેક્ટિંગ હોય ને, ઓકે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ રિસ્ક ફેક્ટર ફોર કોલેન્જિયોકાર્સિનોમા, નથી રિસ્ક ફેક્ટર તો હેપેટાઇટિસ બી નથી, યાદ રાખજો, કોલેન્જિયોમાં હેપેટાઇટિસ બી નથી, ઓકે. બાકી કરોલિસ છે, પછી પ્રાઇમરી સ્ક્લેરોઝિંગ કોલેન્ડાઇટિસ છે, અને ઓફિસ્થોર્ચિસ વી છે, ઓકે. કરોલી છે, પ્રાઇમરી સ્ક્લેરોઝિંગ કોલેન્ડ અને ઓફિસ્થોર્ચિસ એ છે, ઓકે. અહીંયા તો એકેલેઝિયા કાર્ડિયા દેખાય, બર્ડ બીક, ઓકે. વિચ ઓફ ધ ઇન્ક્લુડ એઝ પાર્ટ ઓફ પ્રાઇમરી સર્વે, ઓકે. પ્રાઇમરી સર્વેમાં શું કરશું, દેટ ઇઝ એન્ડોટ્રિકિયલ ટ્યુબ છે, ચેસ્ટ એક્સરે ઇન્ક્લુડ નહીં, CT નહીં, ને બાકીના બધા, ઓકે. ફોલોઈંગ અ સ્ટેબ ઇન્જરી, ચેસ્ટ ઇમેજિંગ ફાઇન્ડિંગ, વોટ ઇઝ ધ ડાયગ્નોસિસ, ઓકે. સ્ટેબ ઇન્જરી પછી આ જોવા મળે તો શું છે આ ફાઇન્ડિંગ, તમે દેખાય ફ્લુઇડ કલેક્ટ થઈ ગયો, ટ્રેકિયા શિફ્ટ નથી થઈ, ધીસ ઇઝ હેમોથોરેક્સ, ઓકે. પછી વિચ ઇઝ નોટ એ રિસ્ક ફેક્ટર ફોર કાર્સિનોમા ગોલ બ્લેડરનું પોર્સેલન, યસ ઇટ ઇઝ રિસ્ક ફેક્ટર. પ્રાઇમરી PSC ઇઝ રિસ્ક ફેક્ટર. ગોલ્ડસ્ટોન વધારો તો એ રિસ્ક ફેક્ટર, પોલિપ હોય લેસ દેન 10 mm ધીસ નોટ રિસ્ક ફેક્ટર, ઓકે. પોલિપ નથી, બાકી બધા છે, ઓકે. વિચ ઓફ ધ ફોલોઈંગ મોસ્ટ પ્રિફર્ડ ઇન્વેસ્ટિગેશન ફોર પેરાથાઇરોઇડ એડિનોમા લોકલાઇઝેશન, ઓકે. પેરાથાઇરોઇડ હોય તો સેસ્ટામીબી સ્પેક્ટ, ઓકે. સેસ્ટામીબી સ્પેક્ટ ઇઝ વધારે, ઓકે. ટેકનિશિયમ કરતા સેસ્ટામીબી હોય તો એ ખાલી સ્પેક્ટ, આખા સ્પેક્ટવાળું. પછી યંગ ફિમેલ પ્રેઝન્ટ વિથ પેન ઇન લોઅર એબડોમેન, ક્લિનિકલ ઇન્જરી, સ્વેલિંગ લેટરલ એન્ડ બિલો પ્યુબિક ટ્યુબરકલ, એક્સરે ઇન્ટેસ્ટિનલ એબ્સ્ટ્રક્શન જોવા મળે, વોટ ઇઝ ધ મોસ્ટ પ્રોબેબલ ડાયગ્નોસિસ, શું એ પેઇન ઇન ધ લોઅર એબડોમેન છે, વોમિટિંગ ઇન ધ ER, ક્લિનિકલ એક્ઝામિનેશન રિવીલ સ્વેલિંગ લેટરલ એન્ડ બિલો પ્યુબિક ટ્યુબરકલ, સ્મોલ ઇન્ટેસ્ટિનલ એબ્સ્ટ્રક્શન. તો ધીસ ઇઝ કોણ, ધ સ્ટ્રેંગ્યુલેટેડ ફિમોરલ હર્નિયા, ઓકે. ફિમેલની હિસ્ટ્રી આપેલી છે, સ્ટ્રેંગ્યુલેશન છે, ધીસ ઇઝ સ્ટ્રેંગ્યુલેટેડ ફિમોરલ હર્નિયાનો કેસ છે, ઓકે. કારણ કે બિલો એન્ડ લેટરલ કીધું છે, ઓકે. બિલો એન્ડ લેટરલ કીધું એટલે ફિમોરલ, ઓકે. પછી ઓપન કાર્ડિયક મસાજ, ઓકે. ધીસ ઇઝ કાર્ડિયક મસાજ, દેટ ઇઝ ત્રીજા નંબરમાં આવી જશે, ત્રીજો અને C, ઓકે. કાર્ડિયકવાળું C, દેટ ઇઝ કન્ટામિનેટેડ, ઓકે. કન્ટામિનેટેડ. અ પેશન્ટ વિથ persistent dull aching pain both leg, he reports history of standing twisted leg, what test typically હશે આ સ્પિનોફેમોરલ ઇન્કોમ્પિટન્સ માટે કયો કરશું, ઓકે. તો એમાં યાદ હતું ડેઝ આપણે કરતા હતા MBBS કરતા હતા, એમ વાળું કે મોરેસિસ, ઓકે. બ્રોડી ટેલેનબર્ગ અને એક હજી કરતા હતા, ઇઝ એસ વાળું એકાદ હતું યાદ નહીં, પણ મોરિસે અને બ્રોડી ટેલેનબર્ગ કરતા હતા, એટલે 1 and 2 આવી જશે, ઓકે. તો 1 and 2, okay. And surgeon return the entire hernial sac into the abdominal cavity and with an inguinal hernia without reducing its content, what is known as, okay. Returns the entire hernial sac into the abdominal cavity with an inguinal hernia without reducing its content, okay. content reduce કર્યા વિના hernial sac ને રિટર્ન કરી દેશે, that is reduction in mass કહેવાય, ઓકે. ક્વેશ્ચન પાછળ એક છે, બાકી આ એક જોઈ લઈએ. સર્જરી જીટીના એક્સુડેટિવ એસાઇટિસ હોય, એક્સુડેટિવ એસાઇટિસ તો એના DD કયા, ઓકે. તો કયા DD છે એક્સુડેટિવના, ઓકે. તો પેલા મેક સિન્ડ્રોમ, હેપેટિક વેન થ્રોમ્બોસિસ અને પેનિક્રિયાટિક એસાઇટિસ, ઓકે. આ DD છે, પોર્ટલ વેન થ્રોમ્બોસિસ નથી, ઓકે. તો એક્સુડેટિવ એસાઇટિસમાં મેક, હેપેટિક વેન, તો આપણે મેક સિન્ડ્રોમ હોય તો ઓવેરિયન ટ્યુમર, એસાઇટિસ અને પ્લુરલ ઇફ્યુઝન,
મેઘમાં ઓવેરિયન ટ્યુમર, અસાઇટિસ પ્લુરલ ઇફ્યુઝન, હેપેટિક વેન થ્રોમ્બોસિસ, બર્ચિયારી સિન્ડ્રોમ અને પેનક્રિયાટિક અસાઇટિસ. પોર્ટલ વેન થ્રોમ્બોસિસ હોય તો કોમ્પ્લિકેશન છે ક્રોનિક પેનક્રેટાઇટિસની, એમાં ટ્રાન્સયુડેટિવ અસાઇટિસ હોય ડ્યુ ટુ પોર્ટલ પ્રેશર વધી જાય તો પોર્ટલ વેનવાળું ટ્રાન્સયુડેટિવ, બાકી મેઇક, હેપેટિક અને પેનક્રિયાટિક. સોમેટોસ્ટેટિનોમાં મોસ્ટ કોમન પ્રેઝન્ટેશન કહીએ તો કોલેલિથિયાસિસ, ઓકે, ગોલ્ડ સ્ટોન. સોમેટોસ્ટેટિનોમાં મોસ્ટ કોમન કોલેલિથિયાસિસ પ્રેઝન્ટેશન એ છે કે સોમેટોસ્ટેટિનોમાં. સ્યુડોસિસ્ટ હોય મોસ્ટ કોમન અરાઇઝ ફ્રોમ ધ ક્રોનિક પેનક્રેટાઇટિસ મોર દેન એક્યુટ. ક્રોનિકમાં વધારે ડઝ નોટ રિઝલ્ટ રિક્વાયર સર્જિકલ ઇન્ટરવેન્શન અને ઇન્ટરનલ ડ્રેનેજ ઓવર એક્સટર્નલ ડ્રેનેજ. ઓકે, ઇન્ટરનલ ડ્રેનેજ કરશું સિસ્ટોગેસ્ટ્રોસ્ટોમી ઓર સિસ્ટોજેજિનોસ્ટોમી. ઓકે, વિચ ડુ નોટ લીડ ટુ ધ ગાયનેકોમેસ્ટિયા. ગાયનેકોસ્ટોમી કંઈ નહીં થાય પણ એકચ્યુઅલમાં બધા કરશે. ઓકે, ટેસ્ટિક્યુલર ટ્યુમરે કરશે, એડ્રિનલે કરશે, લંગ કાર્સિનોમાય કરશે અને નન ઓફ બધા કરે છે. ઓકે, તો કયા ટેસ્ટિક્યુલર ટ્યુમર, એડ્રિનલ ટ્યુમર અને લંગ કાર્સિનોમા બધા કરે. ટેસ્ટિક્યુલર, એડ્રિનલ, લંગ. ઓકે, પછી ફિઝિયોલોજીકલી અનસ્ટેબલ કેસ ઓફ ચેસ્ટ ટ્રોમા એ વિથ ફિઝિકલ એક્ઝામિનેશન ઇનકોન્ક્લુઝિવ. તો શું કરશું? તો ઇન્વેસ્ટિગેશન ઓફ ચોઇસ દેટ ઇઝ ફિંગર થોરેકોસ્ટોમી. આ એક એક્સ્ટ્રા એજ ફિંગર થોરેકોસ્ટોમી શું છે કે ફિઝિયોલોજીકલ અનસ્ટેબલ કેસ છે ચેસ્ટ ટ્રોમાનો, વિથ ફિઝિકલ એક્ઝામિનેશન ઇનકોન્ક્લુઝિવ હોય તો આપણે ફિંગર થોરેકોસ્ટોમી. ઓકે, ડિફરન્શિએટ ફીચર ફોર ધ ઓવર એક્ટિવ બ્લેડર ફ્રોમ ધ બ્લેડર પેઇન સિન્ડ્રોમ ઇઝ સુપ્રાપ્યુબિક પેઇન. ઓકે, તો બ્લેડર પેઇન હોય તો પેઇન પ્રેઝન્ટ હોય એનામાં અબસેન્ટ હોય. સુપ્રાપ્યુબિક પેઇન ઓવર એક્ટિવ બ્લેડર અને બ્લેડર પેઇન માટે. ઓકે, વેરિકોઝ વેન હોય ટેસ્ટ કરીએ દેટ ઇઝ એડસન ટેસ્ટ. ઓકે, વેરિકોઝ વેન માટે એડસન ટેસ્ટ. ઓકે, આર્ટિરિયલ સપ્લાય ધ ટેસ્ટિસ, ઇન્ટરસ્પર્મેટિક આર્ટરી જે છે એ એબડોમિનલ એરોટા એટલે ઇન્ટરસ્પર્મેટિક ઇઝ મેઇન છે, એબડોમિનલ એરોટાથી આવે, મેઇન છે ટેસ્ટિસને. પછી બીજી કઈ એક્સટર્નલ સ્પર્મેટિક આર્ટરી ઇન્ફિરિયર એપિગેસ્ટ્રિકથી આવે. ઓકે, ઇન્ફિરિયર એપિગેસ્ટ્રિક એક્સટર્નલ સ્પર્મેટિક આર્ટરી કેમેસ્ટર મસલને સપ્લાય કરે અને જે ડિફરન્શિયલ આર્ટરી છે તે વાસ ડિફરન્સને સપ્લાય કરે, પણ એક્સટર્નલ પુડેન્ટલ આર્ટરી એ ટેસ્ટિસ નથી સપ્લાય કરતી. ઓકે, એક્સટર્નલ જેલેટિન સપ્લાય કરે. એક્સટર્નલ શોર્ટ ચેઇન ફેટી એસિડ એસેન્શિયલ ફોર મ્યુકોઝલ ઇન્ટિગ્રિટી, બ્યુટાયરેટ એવી ચેન શોર્ટ ચેન બ્યુટાયરેટ જે મ્યુકોઝલ ઇન્ટિગ્રિટી માટે એસેન્શિયલ. ઓકે, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ક્રોનિક એપેન્ડિસાઇટિસ દેટ ઇઝ બેઝલર સાઇન. યસ, બેઝલર સાઇન. ક્રોનિક એપેન્ડિસાઇટિસમાં બેઝલર સાઇન કેરેક્ટરિસ્ટિક એ શાર્પ પેઇન ક્રિએટેડ બાય કમ્પ્રેસિંગ ધ અપેન્ડિક્સ બિટવીન એબડોમિનલ વોલ અને ઇલિયાકસ. બેઝલર. ડેસ્મોઇડ ટ્યુબર હોય, ડેસ્મોઇડ ટ્યુમર દેટ ઇઝ એગ્રેસિવ ફાઇબ્રોમેટોસિસ છે. ઓકે, બિનાઇન બટ નો મેડિક્લેન પોટેન્શિયલ ડેસ્મોઇડ. ઓકે, સિન્ડ્રોમિક ડેસ્મોઇડ ટ્યુમર હેવ ઇક્વલ મેલ એન્ડ ફિમેલ ઇન્સિડેન્સ. સિન્ડ્રોમિક હોય એને ઇક્વલ મેલ એન્ડ ફિમેલ ઇન્સિડેન્સ છે, સર્જરી ઓનલી પ્રિફર્ડ. હવે ઇફેલિસ છે, ઇફેલિસ શું છે? ઓલ્સો નેન એઝ ફ્રેકલ્સ. ઇફેલિસને જ કહેવાય ફ્રેકલ્સ. એરિયા ઓફ સ્કિન કન્ટેન નંબર ઓફ મેલેનોસાઇટ. ઇફેલિસ. ઓકે, ઇફેલિસ છે ફ્રેકલ્સ. ઓકે, એરિયા ઓફ સ્કિન કન્ટેન નંબર ઓફ મેલેનોસાઇટ પ્રોડ્યુસ એ એબનોર્મલ લાર્જ નંબર ઓફ મેલેનિન ગ્રેન્યુલ. ઓકે, એબનોર્મલ લાર્જ નંબર ઓફ મેલેનિન ગ્રેન્યુલ પ્રોડ્યુસ કરે. ઓકે, ટ્રિકી શું? ઓલ શોક્સ ઓફ સિસ્ટમિક વેઝોકન્સ્ટ્રિક્ટર. ઓકે, એક્સેપ્ટ ધ ડિસ્ટ્રીબ્યુટિવ શોક. તો બધા શોકમાં એને વેઝોકન્સ્ટ્રિક્શન થશે એક્સેપ્ટ ડિસ્ટ્રીબ્યુટિવ સિવાય. ઓકે, ડિસ્ટ્રીબ્યુટિવમાં નહીં થાય, એ યાદ રાખો. પછી ટીસ્યુ ટ્રોમા એન્ડ હાઇપોવોલેમિક શોક હોય લીડ ટુ એન્ડોજીનસ કોએગ્લોપેથી. ઓકે, હાઇપોવેલેમિક શોક હશે અને ટિશ્યુ ટ્રોમા હશે એના લીધે સાથે એન્ડોજીનસ કોએગ્યુલોપેથી અને એમાં એક્યુટ ટ્રોમેટિક કોએગ્યુલેશન થશે. એક્યુટ ટ્રોમેટિક કોએગ્યુલેશન થશે. ઓકે, અને એમાં શું થશે? સિસ્ટમિક હાઇપરફિબ્રિનોલાઇસિસ, લો ફિબ્રિનોજિન અને પ્લેટલેટ ડિસફંક્શન. હાઇપરફિબ્રિનોલાઇસિસ, લો ફિબ્રિનોજન અને પ્લેટલેટ ડિસફંક્શન થશે. ઓકે, પછી આ જોઈએ રેક્ટમના એન્ટીરિયર રિલેશનમાં આજે છે ડેનોન વિલર ફેશિયા. ઓકે, મેલમાં ડેનોન વિલર ફેશિયા અને પાઉચ ઓફ ડગલસ અને રેક્ટોવજાઇનલ સેપ્ટમ ફિમેલમાં. પાઉચ ઓફ ડગલસ, રેક્ટોવજાઇનલ સેપ્ટમ. ઓકે, પછી રાઇટ હેપેટિક આર્ટરી અને રાઇટ એ દે સિસ્ટિક આર્ટરી. ઓકે, રાઇટ હેપેટિક આર્ટરી ગીવ સિસ્ટિક આર્ટરી. ઓકે, રાઇટ. ઓકે, પછી હાઈએસ્ટ પોટેશિયમ કન્ટેન્ટ કેમ આવે તો સલાઈવામાં હોય. પછી ઇન્ટેસ્ટિનલ એડિનોમેટસ સબટાઈપ ઓફ એક્યુટ પેનક્રેટાઇટિસ કયું તો મોર દેન 4 weeks દેટ ઇઝ સ્યુડોસિસ્ટ. શું એ ઇન્ટરસ્ટિશિયલ ઇડિમેટસ સબટાઇપ્સ ઓફ એક્યુટ પેનક્રેટાઇટિસ. યાદ રાખજો, ઇન્ટરસ્ટિશિયલ ઇડિમેટસ સબટાઇપ ઓફ એક્યુટ પેનક્રેટાઇટિસ મોર દેન 4 weeks સ્યુડોસિસ્ટ. ઓકે, હવે બેક સાઇડની વાત કરીએ, લંબાર હર્નિયા. ઓકે, ઇન્ફિરિયર લંબાર ટ્રાયંગલમાં કોમન હોય. ઓકે, કોલ્ડ પેટિટ્સ અને લેસ કોમન થ્રુ ધ ગાઇનફેલ્ડ ટ્રાયંગલ. તો ઉપરવાળો છે દેટ ઇઝ ગાઇનફેલ્ડ, નીચેવાળો છે દેટ ઇઝ પેટિટ અને ઉપરવાળો ગાઇનફેલ્ડ. આપણે પહેલાં પેટિટની વાત કરીએ તો એક્સટર્નલ શું છે દેટ ઇઝ એમાં પેટિટમાં યાદ રાખશું દેટ ઇઝ એક્સટર્નલ ઓબ્લિક એ
એક્સ્ટ્રા એ હોય વાળી કંઈક છે મસલ, એક્સ્ટર્નલ ઓબ્લિક હશે કંઈક. ઇલિયા ક્રેસ્ટ છે અને ઇલિયા ક્રેસ્ટ અને લેટિસિમસ ડોર્સી. ઓકે, તો LEI. ઓકે, LEI એ ઇલિયા ક્રેસ્ટ અને L ફોર લેટિસિમસ ડોર્સી, દેટ ઇઝ લેઈ. અને ગાયનફેલ્ટમાં વાત કરીએ, દેટ ઇઝ ગાયનફેલ્ટમાં હશે રીસ. ઓકે, રીસ શું, દેટ ઇઝ રીબ, 12th રીબ. ઇન્ટરનલ ઓબ્લિક તો એક્સટર્નલ ઓબ્લિક મસલ. ઓકે, ધીસ એક્સટર્નલ ઓબ્લિક મસલ હશે, મસલ લખવાનું તો એક્સટર્નલ ઓબ્લિક મસલ. ઇન્ટરનલ ઓબ્લિક સુપિરિયર લંબાર ટ્રાયંગલ, ઉપરને જ કહેવાય સુપ્રા સેક્રો સ્પાઇનાલિસ, 12th રીબ, ઇન્ટરનલ ઓબ્લિક. ઇન્વેસ્ટિગેશન ફોર હેમરેજિક મેકલ્સ ડાયવર્ટિક્યુલમ હોય તો ટેકનિશિયમ 99 સ્કેન. ઓકે, એક્ટોપિક ગેસ્ટ્રિક મ્યુકોઝા. ઓકે, હેમરેજિક મેકલ હોય તો આપણે ટેકનિશિયમ 99 કરીએ. કોમ્પ્લિકેશન્સ હોય લીટર સરનિયા. ઓકે, ની છે. ઓકે, પછી પ્રોસ્થેટિક વાલ એન્ડોકાર્ડાઇટિસ હોય તો અર્લી પ્રોસ્થેટિક વાલ એન્ડોકાર્ડાઇટિસ મોસ્ટ કોમન તો સ્ટેફ ઇપિડર્મિસ, અને લેટ કે તો સ્ટેફ વિરિડન્સ અને સ્ટેફાઇલોકોકસ ઓરિયસ. તો સ્ટેફ ઇપિડર્મિડિસ અને નીચે સ્ટેફ વિરિડન્સ અને સ્ટેફાઇલોકોકસ ઓરિયસ. કન્સ્ટ્રક્ટિવ પેરિકાર્ડાઇટિસ હોય, કન્સ્ટ્રક્ટિવ પેરિકાર્ડાઇટિસ કુઝમોલ સાઇન, સ્ક્વેર રૂટ સાઇન ઇન પલ્મોનરી આર્ટરી કેથેટર, prominent Y descent in the CVP, Y descent. અને પલ્સસ પાર્વસ નહીં હોય, જે જોવા મળશે એરોટિક સ્ટેનોસિસ અને સિવિયર હાર્ટ ફેલિયરમાં. ઓકે, એરોટિક સ્ટેનોસિસ, સિવિયર હાર્ટ ફેલિયર જોવા મળે પલ્સસ પાર્વસ. પ્રોમિનેન્ટ વાય ડિસેન્સ હોય, સ્ક્વેર રૂટ સાઇન, કુઝમોલ સાઇન. ઓકે, લિમ્ફેટિક રિલેટેડ એબનોર્માલિટીઝ, દેટ ઇઝ એના માટે સ્કિન્ટીગ્રાફી. લિમ્ફેટિક રિલેટેડ હોય એમાં સ્કિન્ટીગ્રાફી કરશું. ઓકે, ભાઈ હિન્ચી ક્લાસિફિકેશન શું હોય? હિન્ચી ક્લાસિફિકેશન ઇટ ઇઝ કોમ્પ્લિકેટેડ ડાયવર્ટિક્યુલાઇટીસ માટે હોય. ઓકે, ઓકે, તો આપણે કીધું હતું 3 એટલે પુરુલન્ટ, 4 એટલે ફિકલ, સેકન્ડ એટલે પેલ્વિક અબ્સેસ, 1 એટલે મિઝેન્ટરિક ઓર પેરિકોલિક. મિઝેન્ટરિક અને પેરિકોલિક, 3 પુરુલન્ટ ફિકલ અને 2 પેલ્વિક. ઓકે, 2B એક હવે જોશું. ઓકે ભાઈ, વેન્ટ્રલ હર્નિયા કયા છે? તો પહેલા ઇપીગેસ્ટ્રિક, અમ્બિલિકલ, સ્પાઇજેલિયન. ઓકે, ડિફેક્ટ ઇન એપોનેરિયોસિસ ઓફ ધ ટ્રાન્સવર્સ એબડોમિનિસ. ઓકે, આ બધા વેન્ટ્રલ હર્નિયા છે. ઓકે ભાઈ, અમુક સ્પાઇજેલ અને બધા. ઇંગ્વાઇનલ અને ફિમોરલ છે, દેટ ઇઝ ગ્રોઇન હર્નિયા. ઓકે, તો ફિમોરલ ઇંગ્વાઇનલ છે, દેટ ઇઝ ગ્રોઇન હર્નિયા. ઇંગ્વાઇનલ ફિમોરલ, ગ્રોઇનવાળા. ઓકે, મેઇન બ્લડ સપ્લાય સ્મોલ ઇન્ટેસ્ટાઇનની કહી તો સુપિરિયર મેઝેન્ટરિક આર્ટરી, એકદમ ઇઝી. મોસ્ટ કોમન કોઝ ઓફ ઇન્ટેસ્ટિનલ એબ્સ્ટ્રક્શન તો એડેશન. ઇમ્પોર્ટન્ટ એડેશન મોસ્ટ કોમન ઇન્ટેસ્ટિનલ. મોન્ડ્રસ ડિઝીઝ ઓફ ધ બ્રેસ્ટ મોસ્ટ કોમન યુનિલેટરલ હોય. ઓકે, મોન્ડ્રસ ડિઝીઝ યુનિલેટરલ હોય. ઓકે, થ્રોમ્બોફિલેબાઇટિસ સુપરફિશિયલ વેન ઓફ ધ બ્રેસ્ટ હોય. પછી બિનાઇન હોય, સેલ્ફ લિમિટેડ 4 to 6 વીક. અને ટ્રીટમેન્ટ શું હોય? એન્ટી ઇન્ફ્લેમેટરી મેડિકેશન અને વાર્મ કમ્પ્રેશન. ઓકે, એન્ટી ઇન્ફ્લેમેટરી મેડિકેશન, વાર્મ કમ્પ્રેશન. થ્રોમ્બોફિલેબાઇટિસ ઓફ ધ સુપરફિશિયલ વેઇન મોસ્ટ કોમન યુનિલેટરલ હોય. ઓકે, બાયલેટરલ નહીં હોય, રેયર હોય. યુનિલેટરલ છે, મોન્ડર યુનિલેટરલ. ઓકે, કોબલસ્ટોન ઇન્ટેસ્ટાઇન ક્રોન્સમાં હોય, ક્રિપિંગ ફેટ. ઓકે, પછી આ એક મસ્ત ક્વેશ્ચન, દેટ ઇઝ હોવાર્સનેસ ઓફ વોઇસ આફ્ટર સર્જરી. ઓકે, તો યાદ રાખવાનું, હોવાર્સનેસ ઓફ ધ વોઇસ હોય, હોવાર્સનેસ ઓફ વોઇસ, દેટ ઇઝ રિકરન્ટ લેરિન્જિયલ નર્વ ઇન્જરી, ઇન્ફિરિયર થાઇરોઇડ આર્ટરી હાલે. ઓકે, દેટ ઇઝ હોવાર્સનેસ ઓફ વોઇસ હોય, દેટ ઇઝ યાદ રાખવાનું, દેટ ઇઝ RLN ઇન્જરી. ઓકે, તો એમાં શું થશે? ઓકે, આમાંથી કયું નથી એ જોવાનું. ડાયસેક્ટિંગ રિટ્રેક્ટિંગ સ્ટેપ મસલમાં થઈ જાય. ઓકે, એક્સપ્લોરિંગ બેર્સ ટ્રાયંગલ, યસ. ટ્યુબરકલ ઓફ જ્યુકર કોન્ડલ ડાયસેક્શન કરતા હોય તો પણ શેમાં નહીં? તો લાઇગેટિંગ સુપિરિયર થાઇરોઇડ, સુપિરિયર ને ઇન્ફિરિયર થાઇરોઇડમાં કરે. ઓકે, અને સુપિરિયર થાઇરોઇડ આર્ટરી કરતા હોય ત્યારે એક્સટર્નલ લેરિન્જિયલ હોય અને એમાં આવે હસ્કીનેસ ઓફ ધ વોઇસ. તો હોવાર્સનેસ કે ને તો રિકરન્ટ, હસ્કીનેસ કે તો એક્સટર્નલ લેરિન્જિયલ ના. ઓકે, તો જીપ ડિઝીઝ તો પાઇલોનાઇડલ. ઓકે, હવે આ બધા લેટરલ વેન્ટ્રિકલ અને ધીસ ઇઝ થર્ડ વેન્ટ્રિકલ. ઓકે, તો એન્ડોસ્કોપિક થર્ડ વેન્ટ્રિક્યુલોસ્ટોમી કરીએ. ઓબ્સ્ટ્રક્ટિવ નોન કોમ્યુનિકેટિંગ હાઇડ્રોસેફેલસ. ઓકે, ઓબ્સ્ટ્રક્ટિવ નોન કોમ્યુનિકેટિંગ હોય હાઇડ્રોસેફેલસ, તો એમાં શું કરશે? એન્ડોસ્કોપિક થર્ડ વેન્ટ્રિક્યુલોસ્ટોમી. ઓકે, ન્યુરો એન્ડોસ્કોપ ઇન્સર્ટેડ ઇન ધ એન્ટિયર હોર્ન ઓફ લેફ્ટ વેન્ટ્રિકલ, અહીંથી આ નાખી. ઓકે, ન્યુરો એન્ડોસ્કોપ એન્ડ ધેન ઇન્ટુ થર્ડ વેન્ટ્રિકલ વાયા ફોરામેન ઓફ મુનરો. ઓકે, અહીંયાથી. ઓકે, બિલુરીથ 1 આ શું છે? ધીસ ઇઝ આવી રીતે જોઈએ. આ ગેસ્ટ્રિક છે, ગેસ્ટ્રિક અને આ ડ્યુડેનમ. તો બિલરોથ 1 ગેસ્ટ્રો ડ્યુડેનોસ્ટોમી. ઓકે, ગેલોથ 1 અને બિલરોથ 2 હોય તો ગેસ્ટ્રો જેજેનોસ્ટોમી. ઓકે, ડ્યુડેનોસ્ટોમી બિલરોથ 1, જેજુનોસ્ટોમી તો બિલરોથ 2. મોસ્ટ કોમન સાઇટ ઓફ પીલ ઇન્ડ્યુસ એસોફેજાઇટિસ. પીલ ઇન્ડ્યુસ એસોફેજાઇટિસ ઇઝ મોસ્ટ કોમન સાઇટ મિડ ઇસોફેગસ. ઓકે, પીલ ઇન્ડ્યુસ એસોફેજાઇટિસ મિડ ઇસોફેગસ. ઓકે, હવે FNSE વાત કરીએ, દેટ ઇઝ થાઇરોઇડમાં થાઇ1 એટલે નોન ડાયગ્નોસ્ટિક. ઓકે, 1 થાઇ1, થાઇ6, થાઇ2, 3, 4, 5. થાઇ1 નોન ડાયગ્નોસ્ટિક, નોન ડાયસ્ટિક, સિસ્ટિક ટુ નોન નિયોપ્લાસ્ટિક, follicular, suspicion of malignancy, malignant. Okay, 3 follicular, non neoplastic, non cystic.
તો 1 2 દેટ ઇઝ FNAC રિપીટ કરવાની. ઓકે 1 અને 1C. 2માં તો નોન નિયોપ્લાસ્ટિક થઈ જાય. એનું ફોલિક્યુલર મેલિગ્નન્સી મેલિગ્નન્ટ. વેરિકોઝ વેન હોય બેઝ તો ડુપ્લેક્સ અલ્ટ્રાસાઉન્ડ ઇમેજિંગ. યસ. ભાઈ એલ્ડરલી મેલ હોય એમાં અસેન્ડિંગ કોલોન માસ હોય. ઓકે પરફોરેટેડ વિથ ઇન્ટેસ્ટિનલ ઓબ્સ્ટ્રક્શન વિથ પેરિટોનાઇટિસ. ઓકે અસેન્ડિંગ કોલોન માસ હોય તો ઇટ કોઝ પરફોરેટેડ ઇન્ટેસ્ટિનલ ઓબ્સ્ટ્રક્શન વિથ પેરિટોનાઇટિસ કરે તો એમાં આપણે શું કરશું તો રાઇટ હેમિકોલેક્ટોમી કરશી. ઓકે વિથ ઇલિયોસ્ટોમી. રાઇટ હેમિકોલેક્ટોમી વિથ ઇલિયોસ્ટોમી. ઓકે હવે રિમેનિંગ ક્વેશ્ચન જોઈ લઈએ. દેટ ઇઝ વોટ ઇઝ ધ મોસ્ટ ફ્રીક્વન્ટ કેસ ઓફ એડ્રિનલ મોસ્ટ ફ્રીક્વન્ટ કોઝ ઓફ એડ્રિનલ ઇન્સિડેન્ટલોમાં. ઇન્સિડેન્ટલોમાં એડ્રિનલ મોસ્ટ કોમન મોસ્ટ ફ્રીક્વન્ટ કોઝ કોણ હે તો નોન ફંક્શનિંગ એડિનોમા ઇઝ મોસ્ટ ફ્રીક્વન્ટ કોઝ ઓફ એડ્રિનલ ઇન્સિડેન્ટલોમાં. ઓકે વોટ પ્રોસિજર આર કેરીડ આઉટ ડ્યુરિંગ બેસ્ટ કન્ઝર્વેશન. ઓકે બેસ્ટ કન્ઝર્વેશન શું કહે આપણે કીધું હતું વાઇડ લોકલ એક્ઝિલરી ઇન્ફ્લો ડાયસેક્શન કરીએ અને ફ્રોઝન સેક્શન ટુ બી ડન ડ્યુરિંગ સર્જરી. ઓકે પોસ્ટ ઓપરેટિવ ઓપ્શનલ આ તો નહીં કરીએ. ઓકે 1 2 3 કરીએ. ઓકે પછી કરેક્ટ સિચ્યુએશન ફોર યુઝિંગ હેન્ડ રબ અકોર્ડિંગ ટુ સ્ટાન્ડર્ડ હેન્ડ હાઇજીન પ્રોટોકોલ વિચ ઇઝ નોટ અ કરેક્ટ સિચ્યુએશન ફોર યુઝિંગ હેન્ડ રેપ. ઓકે તો વાઇલ મૂવિંગ ફ્રોમ કન્ટામિનેટેડ સાઇટ ક્લીન. ઓકે બિફોર ડાઇનિંગ આ બધું કરશું પણ વિઝિબલી શોલ્ડર તો ખબર જ છે એમાં નહીં કરી. ઓકે તો ઇઝી છે. ઓકે એમરજન્સી ડિપાર્ટમેન્ટ વિથ મલ્ટિપલ સ્ટેબ ઇન્જરી to the chest. On examination, there is reduced chest movement on the right side and tracheal deviation to the left side. Neck vein dilate the next step. ઓકે તો આ તો નીડલ થોરેકોટોન્સી ટેન્શન ન્યુમોથોરેક્સનો કેસ છે. તો નીડલ થોરેકોસેન્ટેસિસ. ઓકે મોસ્ટ સુચર મટીરિયલ કોમનલી યુઝ ઇન ન્યુરો સર્જરી માઇક્રો સર્જરી. નાયલોન સુચર યુઝ કરીએ માઇક્રોમાં. ઓકે માઇક્રો સર્જરી કે તો આપણે યુઝ કરીએ નાયલોન સુચર. ઓકે નાયલોન સુચર. ઓકે બીટીઆર કહીએ તો બીટીઆર પણ સોરી BTR2 નાયલોન સુચર યુઝ કરીએ. ઓકે અહીંયા જોઈએ. પછી ઇટ પેશન્ટ હુ પ્રેઝન્ટ વિથ ધ કેઝ્યુઅલિટી વિથ એન RTA વોટ ઇઝ ધ કરેક્ટ સિક્વન્સ ઓફ મેનેજમેન્ટ. ઓકે RTAમાંથી આવ્યું તો સર્વિકલ સાઇન સ્ટેબિલાઇઝેશન કરીએ પછી પહેલાં સ્ટેબિલાઇઝેશન કરીએ પછી ઇન્ટ્યુબેશન કરીએ પછી આવી કેન્યુલેશન પછી CCT. ઓકે ફિમેલ પેશન્ટ યુરેથ્રલ સર્જરી વુ સ્ટ્રિક્ચર ફિમેલ પેશન્ટ હતી અને શું એ ઓપ્શન કોમન સાઇઝ ફોલિક એસેટર ફિમેલમાં. ઓકે ફિમેલમાં કહ્યું તો 14 ફ્રેન્ચ યુઝ કર્યો. ફિમેલમાં 14 ફ્રેન્ચ. ઓકે 14 આમાં આપણે નિમોનિક હતી GB ક્રેસ્ટ 6 10 12 વાળી. ગોલ બ્લેડરમાં કેટલા તો ગોલ બ્લેડરમાં 6. ઓકે બી પછી B ફોર બ્રેસ્ટમાં 10 6 10 પછી કોલોન હોય તો 12 પછી સ્ટમકમાં આપણે કરીએ 16. ઓકે 6 10 12 પછી 14માં એકાદ હશે એવી રીતે GB ક્રેસ્ટમાં. પછી વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એક્યુટ કોલેસિસ્ટાઇટિસ હતું. ઓર્ડર ઇમેજિંગ સ્ટડી ટુ કન્ફર્મ ધ ડાયગ્નોસિસ વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ટ્રુ અબાઉટ ધ એક્યુટ. ઓકે તો ગોલ બ્લેડર થિકનેસ થઈ જશે મોર દેન 3 mm. યસ. મર્ફી સાઇનસ લ્યુકોસાઇટોસિસ હશે. પ્રિફરન્શિયલ વિઝ્યુલાઇઝેશન ઓફ ઓકે નોન વિઝ્યુલાઇઝેશન હશે. ઓકે પ્રિફરન્શિયલ નહીં હોય. ઓકે ડાયગ્નોસ વિથ ટ્રાન્સવર્સ કોલોન કાર્સિનોમા ફિઝિશિયન એક્સટેન્ડેડ રાઇટ કોલેક્ટોમી એઝ ટ્રીટમેન્ટ ઓપ્શન. Which artery should be resected during extended right colectomy to prevent the spread of cancer in the proximal transverse canal. શું કરશું આપણે આવી રીતે હોય ટ્રાન્સલેશન તો ઇલિયોકોલિક. ઓકે ઇલિયોકોલિક રાઇટ કોલિક એન્ડ ટ્રંક ઓફ મિડલ કોલિક. ઓકે ટ્રંક ઓફ મિડલ કોલિક ઇઝ રિમૂવ. યસ. હવે ડાયરેક્ટ સીધા આપણે જે ક્વેશ્ચન્સ જે સોલ્વ કરે એ જ કરી લઈએ. ઓકે સીધા. ઓકે મોસ્ટ ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ ફોર ધ DVTની મોસ્ટ ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ શું દેટ ઇઝ પ્રોફાઇલેક્ટિક હેપેરિન. ઓકે પ્રોફાઇલેક્ટિક હેપેરિન ઇઝ ધ મોસ્ટ ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ ફોર ધ DVT.